નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાની છે ધોરણ 12 વિષય તત્વજ્ઞાનના પેપરની। તો એકદમ પેપર ઇઝી હતું અને દિવાળીના પહેલાં જ આપણી દિવાળી સરસ રીતે ઉજવાય એવું આ પેપર હતું। તો પહેલો ઓપ્શન છે, એનો આન્સર આવશે 5, બીજામાં આવશે સી, ત્રીજામાં સાદું, ચોથાની અંદર 4, પાંચમાની અંદર પ્રમાણભૂત, છઠ્ઠામાં 1 કે તેથી વધુ, સાતમાની અંદર સી, આઠમામાં એ, નવમામાં સી, 10મામાં એમપી, 11મામાં ડીએસ, 12મામાં ડી, 13મામાં એ વ્યાપ, 14મામાં આવશે બી, 15મામાં એ, 16મામાં એ, 17મામાં સી, 18મામાં એ અને બી બંને, 19મામાં વ્યાપ્તિકરણ અને 20માં પર્યાપ્ત શરત। આગળના પ્રશ્નો જોઈએ એના પહેલાં તમને એક વાત જણાવવાની કે આપણા 2000 સબસ્ક્રાઈબરમાં ફક્ત થોડા સબસ્ક્રાઈબર ખૂટે છે, તો જલ્દીથી તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો। અને જો પરીક્ષાની અંદર તમારે આ પેપર લખવાનું આવે છે તો તમે આરામથી આ પેપરના સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। તો વિભાગ બી, એનો દરેક પ્રશ્નોનો જવાબ આપણે અંદરને અંદર જ આપેલો છે, 21 થી 30 દરેક પ્રશ્નો। તાર્કિક સંયોજકો, જો પી તો ક્યુ, આધાર વિધાન ને ફલિત વિધાન બંને સત્ય હોય, પ્રમાણ કે અપ્રમાણ્ય, પ્રમાણભૂત કે અપ્રમાણભૂત, તો એકદમ દરેક અમે પેપરને તમારા માટે એકદમ ઇઝી બનાવી દીધું છે કે તમારે બીજે ક્યાંય જોવાની જરૂર ના પડે। ખાલી તમે આ વિડીયો જુઓ તો તમને અંદરથી સંપૂર્ણ સોલ્યુશન મળી જશે। એ જ રીતે વિભાગ સીના દરેક પ્રશ્નનો આપણે જવાબ છે, એ જવાબ અંદર આપણે જોઈ લઈએ છીએ। 31માં આવશે પી એન્ડ ક્યુ એટલે કે જટિલ સમુચ્ચય, દ્વિમુખકારી અવયવો, પછી ત્યારબાદ દલીલ માટેનું રૂપ, પ્રમાણભૂત દલીલ ને અપ્રમાણભૂત દલીલ, 37માની અંદર કંજક્શન, 38માની અંદર 1, 3 એમટી, 6, 3 કંજક્શન, 39માની અંદર 4 પહેલી, બીજી, ત્રીજી અને ચોથી, જે સંવિધાનની આકૃતિઓ છે, ચારે આકૃતિ એકદમ સહેલી છે। 41માની અંદર નીચેના સંવિધાનની આકૃતિને ભેદ કોઈપણ વિદ્યાર્થી આળસુ નથી, એની અંદર પછી લખેલું છે મંથન વિદ્યાર્થી છે અને મંથન આળસુ નથી। તો પહેલી આકૃતિ અને ભેદ કયો આવશે? ના, હા, ના। ત્યારબાદ વિભાગ ડીની અંદર, તો વિભાગ ડીની અંદર પણ 46માનો આન્સર આપણે એકદમ આરામથી ને આસાનીની રીતે આપણે આપેલો છે। ત્યારબાદ 51માનો અંદર આન્સર 52 અને 53, તો એ પણ આન્સર જે છે એ અંદર એકદમ સારી રીતે આપણે સચોટ રીતે અંદર લખેલા છે। ઓવરઓલ જોવા જઈએ તો આજનું પેપર એકદમ ઇઝી હતું, તમારે પૂરા માર્ક્સ આવે એ પ્રમાણેનું પેપર હતું। 54માની અંદર 4 પદો છે, ભેદ કયો આવશે? હા, હા, હા। દોષ છે પદ ચતુષ્ટયનો કોષ, પ્રામાણ્ય તો અપ્રમાણભૂત। કેટલાક વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર 55મો પ્રશ્ન બદલાયેલો છે, જો ના બદલાયેલો તો જવાબ આનો આ જ આવશે, તમારે આ જવાબ લખવાનો છે। ત્યારબાદ વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈ બેઠો ગાઈડના પ્રશ્નો એટલે કે ચોપડીના જે બેઠા પ્રશ્નો છે એ પ્રશ્નો અંદર પૂછેલો હતો। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પેપરનું સોલ્યુશન કેવું લાગ્યું એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે। અને જો 2000 કરતાં સબસ્ક્રાઈબર ઉપર થશે તો અમે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પીડીએફ જે છે તમને પ્રોવાઈડ કરશું। જય હિન્દ, જય ભારત।